હમણાં મારો 12 બીજનો ધણી આવશે, લીલુડા ઘોડે થઈ અસવાર. હમણાં મારો 12 બીજનો ધણી આવશે. સુખી થાય છે. તો પટાણજી ચાલો આપણે નગર ચર્ચા કરવા જઈએ. ચાલો. હરે આજે રાજન પાછા કેમ વળી ગયા તો તેમને હાલ પાછા બોલાવો.
અમારા અમને શા માટે બોલાવ્યા? હવે ખેડૂતો અમે વાવણી કરવા જઈ રહ્યા હતા અને અમને પ્રધાન બંનેને ભાડી અને તમે પાછા ક્યાં વળી ગયા? અલ્યા ભાઈ મગન, આ તો મારા જેમ છે. તો આપણો વાવણી કરવા જતા હતા. વર્ષનો પહેલો વરસાદ હતો, પહાડ મહિનાનો, બરોબર. પણ આપણે આખા વર્ષથી ખેતી તો બેઠા જ હતા અને ખેતી કરવા જતા હતા. અને જો સારા સુકાન લઈને આપણે ખેતી કરવા ના જઈએ તો આપણે તો આખું વરસ માથે જ પર કે મહારાજા છે વજ્યા છે અને વજ્યાના સકન આપણે લઈએ તો આપણું આખું વરસ ફેલ જ થાય. તો આપણે કેવું હું શું બોલવાનું? તો બોલવું જ પડશે. અરે પ્રધાનજી, કહો ખેડૂતો, તમે આવો જાઓ. કહો ખેડૂતો. જો પ્રધાનજી, આ આવો. વર્ષનો પહેલો વરસાદ હતો, સીઝનનો, બરોબર. બરાબર. અને અમે સારા સુકાન લઈને જો ખેતી કરવા જતા હોય તો અમારું આખું વર્ષ સારું જ સુધરે, બરાબર. બરોબર છે. અને તમારા મહારાજ છે વજિયા છે અને વજિયાના સકન લઈને અમે ખેતી કરવા જઈએ તો અમારું તો આખું વર્ષ ફેલ જ થાય. અરે ખેડૂતો, મહારાજાને ત્રણ દીકરીઓ છે, લાસા, લક્ષ્મી ને સગુનના. વાજ્યા ક્યાંથી કહેવાય? અરે પ્રધાનજી, લાસા, લક્ષ્મી ને સગુના 3 દીકરી છે, બરોબર છે. એ તો ચકલીનો મારો છે, આજે છે ને કાલ નથી. પરંતુ અમારા જો કોરો કુબરો લૂલો લંગરો જો રાજાને કુંવર હશે તો રાજની ગાડી સંભાળશે. મહારાજને કેવું? હવે કહો પ્રધાનજી. ખેડૂતો બધા ભોણા કાઢી નાખે. હવે પ્રધાનજી, ખેડૂતોને કહો કે સાચો બોલશો તો ઇનામ મળશે અને જુઠ્ઠું બોલશો તો શંકર જેલમાં પૂરવામાં આવશે. કરી હતી પણ આ તો મહારાજનું મન પેલું થાય એના માટે અમે જુઠ્ઠું બોલ્યા છો. તમે મહારાજને તમે કહી શકો છો. અરે પ્રધાનજી, કહો મહારાજા. અરે આ ખેડૂતોને સારામાં સારો ઇનામ આપો અને તેમને કહો કે સારા સુકન જોઈ અને લો ખેડૂતો, રાજમાંથી 5 મણ 10 મણ ઘઉં લઈ ખેતી કરવા નીકળી જાઓ. સીઝન લેટ પડે છે એટલે તો 170 ચાલશે. આગળ અને કઈ વરસ કરશું.